હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? 7 વાગી ગયા. આજે મમ્મી ડ્રેસિંગ કરાવવા જવાનું. તમે પહેલાં જાગી ગયા. આ બાજુ ચા તૈયાર છે. આ બાજુ મમ્મીના મગ મૂક્યા છે. મમ્મી હજુ ઊંઘી દીક્ષિત પડી ગયો છે. બંકો ફોન જોવે, મમ્મી ઊંઘી તો હું ચા નાસ્તો કરી લઉં, પછી મમ્મી ચલો આવજો ત્યાં સુધી. મિલાબેના ટોકા તોડાય તો હવે ખરીદી કરવા માંડ્યા દીક્ષિત માટે. જો અહીં અને લારીએથી બધે. અને આ છે પાટણ માર્કેટ. માણસમાં માર્કેટ આવી ગયા. આ ડેપો છે ને, આ ગેટ. અહીંયા ફ્રૂટ ને એવું થોડું લઈ લઈએ ને. આ બાજુ નાસ્તો કરવા પૂરી આખી ગાડી. ચલો જો આ તો પેલી માણસ મારે ફેમસ દાબેલી ખાવા. જો અહીંયા દાબેલી ખાવીએ ને તો નંબર લેવો પડે. એવું રણજીતભાઈનું કેવું હોય તો ટોકન લઈને દાબેલી આવી જઈશ. જો આવે તમે પણ બધા ચલો. જેને ખાધી હોય ચાણસ મારી દાબેલી તો કોમેન્ટ કરજો ભાઈ. હો, અમે પહેલી વાર ખાઈએ હે. રણજીત કહે કે ખાઓ, તમે ધરાઈ રહેશો ને સારી હોય એમ. ફેમસ દાબેલી ભાઈ. દાબેલી ખરીદી અહીંયા આ જગ્યાએ પાછળ મસ્ત દાબેલી બનાવી. હું આ રમીલાબેન જુઓ દેખાય. રમીલાબેને બધું ખાવાનું છૂટ આપી છે ડૉક્ટરે. હૃદય પચય બધું. પણ હાલ તો સફરજન કટિંગ કરીને આપે એ ખાય છે. સફરજન સિંગ ચણા લીધું આમ. અને પાછળ ગાય સબે જો મમ્મી માટે ઊંઘવા માટે આખું ગાડલું કરી નાખ્યું. આમ કરીને ઊંઘી અને ઠેઠ સુધી આવન જાય એમ. જો ગાડીને કર કરી બેટ કરી નાખી હતું. જો કેટલું ખાધું બતાય. જો કટિંગ કરી લઈને આટલું એ નહીં ખાધું. અને સિંગ ચણા આ દર્દી લાગે કું લાગે તમને કહેજો. ફરવાનું બોને આગે ઓપરેશન નહીં કરાય ને. પાટણ વાળો ખાતું છે ને. આ પોંચો પાટણ વાળા ની માયા મુકાત્રી છે બાજુ નેનપથી મોટર છે. આ પોંચો પાટણ વાળા એમ કે મમ્મી હેડો. જો ભાઈ અમે 6:30 ઘરે પહોંચી ગયા છે. અને દીક્ષિત માટે આ ઢબુડું લાયા ને ગેસ વાળું તો કેવું મસ્ત દેખાય. જો ઉડીને ચોટી ગયું નહીં બેતે ધાબા ઉપર. અને આ ઢબુડું ન્યાજ છે ટાઈસમાં. આ ઢબુડું ઉપર ટાઈસમાં. હું આમાં અમે ગુગલી રમવા લ્યા તો. અને આ સોડી રમવા આવી હજો વાહમાંથી. અને આ બે બંકોન બે રમવા. તો ગાય તમે 6:30 પહોંચી ગયા. હા બટું નિકાલું એ અંબો આવ્યું કટું. હું જો જતું રહ્યું. આ તમારી વાત વાપર. તું મને યાદ કરતો તો શું કહેતો હતો કે જો ઓકે. હા જઈને આવ્યા ને થાકીને લોતપોત હજુ હાથ પગ તો શું કપડાં બપડા. હેડો આલુ હેડો. રમીલાબેનને ઊંઘાડી દીધા છો આ બાજુ. આરામ ઉપર જઈને ફોન જોવો છો થોડી વાર. અને આ ચણા લાયા જો બહુચરાજી. અને આ બાજુ રસોઈ પકાવવાનું ચાલુ છે. ખીચડી રોટલા ને એવું થઈ ગયું. ખાલી શાક બનાવવાનું છે તો વકાર નથી દીધું છે. પકાવવાનું બહુચરાજી વિરંગોમ બધે બહુ મળે છે હવે ચણા લીલા. હા નાહી ગયો. હા બંકો નવરા પડીને ફોલીએ. The next day. ભાઈ મહેમાન આ ચા મૂક્યો છે. આ ટેણી આ પલંગમાં તાર વિડીયો ઉતાર હો તું આવી જઈશ. અને બીજા મહેમાન હવે બેઠા જો. પેલા તો એકલો તાર વિડીયો ઉતારો તું આવી જાય. આમ બધા મમ્મીને ખબર લેવા આવ્યા હોણંદથી મહેમાન. હા સાચી વાત. તમે હાલું ના લવાય. હા આવો તોય બહુ તમે ખબર પૂછો એટલે એવું હલ્લાનું હટું ના હોય. અચાનકમાં મમ્મી જતી રહી ભાઈ. ખબર મારા મમ્મી બારની જ ખબર લેવા દીધી કે હું તને જતા હોતે. હોણંદથી મહેમાન આવ્યા આ બધા. અને આ બધા બેઠા બહાર. એ અમારા સીતાપુરનો આવ્યો ગોડો ભણ્યો તો એનો ભાઈબંધ થઈ ગયો. હારે આ બાજુ જો આ બે જુગલબંધી છે ને. હવે છૂટું નહીં પડવા માંગતા. આમ તો બહુ બોલો હા ફોનમાં. અરે પોણિયો અમારો પણ આ જ નહીં બોલતો. તાણો બહુ જ ગાય ભજન. જો ભાઈ મહેમાન હેડ્યા છે. હવે મમ્મી ઊભી રહી. પેલા તો વાત જોઈને ઉભા. આવજો કે હજો ભાઈબંધ. એ મહેમાન હેડે આવજો કે તમારે કે આવજો.
ભાઈ અમારે ગઠ્ઠો બેઠો છે ને મહેમાન આવ્યા છે અને હંતકબેનના જોગણીમાં બર્થડે પણ મોડું આપશે અને આરે મહેમાન આવ્યા આ ગઠ્ઠો પાણી પીવા જો અને પેલા મેથી લાયા જો મહેમાન માટે હે આરે મેથી લાયા છે અમારે કરની કરી છે ને તો મહેમાનને હાલવાની છે કીધું કહું હંતકબેનનો મૂડ નથી બર્થડે કહું હંતકબેનનો બર્થડે હે પણ મૂડ નહીં એમ કહું જોગણી માનો બર્થડે હે પણ એમ કહું કીધું કહું તારા જ ખાઈ જવાનું ત્રણ ટાઈમ નહીં લેવા કે બધા ના હોય જો ભાઈ આજે 19 તારીખનો બર્થડે છે તો અમે સંતોકબેનના ઘરે આવ્યા છે જોગણીમાંનો બર્થડે મનાવવા માટે બધા છોકરા જાય છે જો ઉપર મારા પગમાં દોયડા બેઠાના છે હજુ હમણાં ઉત્તરાયણના દોયડા જ્યાં નહીં બોલો જોગણીમાં બર્થડે વાઘમાં પણ એક જગ્યાએ કરે છે ને તો એમને આપીશ ચોકલેટ ખાઈએ 2 જાતની પણ મને હાથ ભાવે હે આ ખાશું આપણે આ બધા આવ્યા છે હવે સંતોકબેનનું ઘર છે કાંઈ જોઈ લેજો તમને બતાવો જો સર જો ભાઈ જો સંતોકબેને રોધી દીધું છે અને આ છે જોગણીમાંનો હેચકો લાયા હા જય જોગણીમાં અને આ કેક ને બધું લાયા ચલો ગાઈસ તમને પણ બતાવો લાઈટ બાઈટ કરીએ આપણે હાય જો નિશિતનો ફોટો જો ભાઈ અમારો બંકો જો બંકાત મજા આવી જઈશ સોફામાં ફરવાની હો જો ચાલો ગાઈસ ભાઈ અમે તો આવી જઈશ માથું બાથું ઓરાયું નહીં મોટું ધોયું નહીં પણ આજે બંકો મસ્તી કરે છે જો મને ઊભો કરે છે કે તો ઊભી થઈ જાય તો ઘરમાં તાપ બાપ લાગે છે તમે સ્વેટર બેટર કાઢી દઈએ ચાલો हाँ હું કે સહી હે સહી પહેચાન જો ભાઈ ના સંતોકબેનનો અરીસો છે હું લાઈટ બંધ કરું હું આ હું છું સ્વેટર કાઢીને ફરીથી આવું આ હું છું ઠાકોર દીપિકા પોતે અને આ છે એમનો બેડરૂમ આ ભાવેશ ભાઈ આયા બીજું કોણ કોણ આવ્યું મને સ્વેટર કાઢું છે તો સહી રહેગા જો ભાઈ સૌ અડધા અંદર વિડીયોમાં આવતા શરમાયા હતો ચાલો દાદા આટલી કેક કટિંગ કરો મારા ઘરે મહેમાન દુશ્મન મોત છોડી દે છે કોમની છોડી પોતાઓ તમામ વિશે નહીં વગર એકલા તે તું ગમે એવી ટોપ હોય જો ભાઈ કેક કાપી દીધી સર હવે આવી ગયા પાસ આવી જો એ હું આવી ગઈ આ સંતોકબેનનો સરી છું સ્વેટર બેટર કાઢી દીધું છે અમે જો
બધા બેઠા છે બેટર કાઢી દીધું જો